કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? આ વિડીયોમાં આપણે બીજા થોડા વિશેષ દાખલાની વાત કરવાના છીએ કે જે તમને મદદરૂપ થશે. ઠીક છે, શરૂ કરીએ. સૌપ્રથમ રકમ વાંચી લઈએ. 10 અને 250 વચ્ચેના 4 ના ગુણિત કેટલા હશે? મતલબ કે 10 થી 225 ની વચ્ચે 4 વડે ભાગી શકાય તેવી વિભાજ્ય સંખ્યાઓ કેટલી હશે તે આપણે શોધવાની છે. તો પહેલા આપણે વિચાર કરવો પડે 4 એકાના ઘડિયાનો, કારણ કે 4 ના ગુણિત છે ને, એટલે 4 એકાનો ઘડિયો. હવે 4 એકાના ઘડિયામાં 2 અંકની પહેલી સંખ્યા કઈ આવે? 4 તરી 12. મતલબ કે 10 પછીની પહેલી સંખ્યા 4 વડે વિભાજ્ય હોય અથવા 4 નો ગુણિત હોય એવી સંખ્યા કઈ હશે? 12. માટે લખીશું કે પ્રથમ 4 વડે વિભાજ્ય 2 અંકની સંખ્યા 12 છે. તે જ રીતે 250. હવે આપણે 50 ને ધ્યાનમાં લઈએ તો 50 એ 4 ને ગણવામાં આવતા નથી, પણ 4 ને આપણને 48 મળશે. 12 ચોક 48. મતલબ કે 248 એ મોટા મોટી સંખ્યા હશે કે જે આપણે અહીંયા આગળ 250 કરતા નાની પણ મોટા મોટી કે જે 4 નો ગુણિત હશે. માટે અંતિમ 4 વડે વિભાજ્ય સંખ્યા કેટલા મળશે આપણને? 248. હવે આનો મતલબ શું થયો? આનો મતલબ એવો થયો કે તમારા a છે એ 12 છે, પ્રથમ પદ a1 12 છે, અંતિમ પદ an તમારા 248 છે. અચ્છા, બીજું 4 જે છે એને આપણે b તરીકે સ્વીકારીશું, કારણ કે 4 નું ઘડિયું એટલે તફાવત દરેકમાં 4 4 4 આવતો રહેશે, એટલે તમારો b કેટલા થઈ જશે? 4 થઈ જશે. એટલે તમારે શોધવાના રહેશે n કેટલી સંખ્યાઓ હશે. બરાબર છે? હવે આપણે શું જાણીએ છીએ કે સૂત્ર શું છે? an બરાબર a plus n minus 1 into d. બરાબર છે? પણ આપણે આ સૂત્રને મોડિફાઈ કર્યું છે અને આપણે n મેળવીશું, અને માટે n બરાબર an minus a upon d plus 1. ચલો, માટે n બરાબર હવે an કેટલા થઈ ગયા? 248. a કેટલા થઈ ગયા? 12. b કેટલા થઈ ગયા? 4 અને વત્તા 1. ચલો, 248 માંથી 12 જશે એટલે 236 મળશે છેદમાં 4 વત્તા 1. બરાબર છે? અને માટે n બરાબર હવે 4 વડે ભાગીશું તો 4 પંચા 20, 3 વધ્યા 36 થયા, 4 9 36 વત્તા 1, અને માટે n બરાબર 60. એટલે કે 10 થી 250 ની વચ્ચે 4 ના ગુણિત અથવા તો 4 વડે વિભાજ્ય હોય તેવી 60 સંખ્યાઓ હશે. તો તમે આ દાખલાને આ રીતે સરળતાથી કરી શકશો. બરાબર છે? આટલું નોંધી લો, પછી બીજો કરીએ. ચલો, બીજી રકમ વાંચીએ. n ના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 63 65 67 અને 3 10 7 ના n માં પદ સમાન થાય? હવે આપણને બે શ્રેણી આપી છે અને આપણે એમાં એવું પદ શોધવાનું છે કે બંને શ્રેણીમાં સામાન્ય હોય અને આપણે એનો ક્રમ શોધવાનો છે. બરાબર છે? તો પહેલા આપણે શું કરીશું? બંને શ્રેણી માટે આપણે n માં પદ શોધીશું. હવે જો પહેલી શ્રેણી લઈએ છીએ તો એને આપણે લખી નાખીશું પહેલા 63 65 67 કોમા કોમા કોમા. ઠીક છે? એમાં આપણે કેપિટલ લઈએ છીએ a. બરાબર છે? તો a બરાબર શું થઈ જાય? a1 બરાબર 63 લખાશે. ચલો, આપણે d શોધવો પડશે, તો આપણે કેપિટલ D લઈશું. બરાબર છે? હવે કેપિટલ D એટલે શું લખાય? a2 minus a1. બીજા પદમાંથી આપણે પેલું પદ બાદ કરીશું એટલે 65 ઓછા 63 કેટલા મળશે? 2 મળશે. અચ્છા, હવે આપણે આમાં n નું પદ શોધીએ છીએ એટલે આપણે અહીંયા en લખીશું. બરાબર છે? હવે સૂત્ર આપણી પાસે શું છે? a plus n minus 1 into d. બરાબર છે? અહીંયા મેં કેપિટલ એટલા માટે લીધા છે કારણ કે આપણી પાસે બે શ્રેણી છે, કોઈ વિસંગતતા ઊભી ન થાય એટલા માટે મેં બંનેના સિમ્બોલ કેપિટલ અને સ્મોલ અલગ અલગ રાખ્યા છે. બરાબર છે? માટે n બરાબર શું લખી શકાય? a આપણા કેટલા છે? 63
વત્તા n આપણને ખબર નથી અને d કેટલા છે 2 છે. હવે આપણે આ બેને કૌંસમાં અંદર મૂકીને વિસ્તરણ કરીશું માટે આપણને મળશે 63 2n 2 અને માટે en બરાબર 63 માંથી કઈ જશે એટલે 61 2n. આ તમારું પહેલી શ્રેણીનું અંતિમ પદ તૈયાર થઈ ગયો. એ જ રીતે ફરી પાછું બીજી શ્રેણી લઈશું. બરાબર, બીજી શ્રેણી કેવી છે 3,7,10,, બરાબર છે. ઠીક છે. હવે આપણી પાસે પ્રથમ પદ a બરાબર 3 થઈ ગયા. ચલો d બરાબર શું લખી શકાશે a2 a1. હવે a2 કેટલા છે 7 અને a1 કેટલા છે 3. 7 માંથી 3 જશે બચશે 4. ઠીક છે. અને માટે આપણે લખીશું કે n બરાબર a plus n minus 1 into d. ધ્યાનથી સમજો, આપણે બંનેના n માં પદ સમાન લેવાના છે એટલે અહીંયા બંનેમાં n સ્મોલ સ્વીકાર્યો છે. ચલો હવે a ની કિંમત મૂકીશું 3 વત્તા n minus 1 into 4 કેટલા થશે 3 વત્તા 4 ગુણ્યા n એટલે 4n minus 4 અને માટે en બરાબર 4n minus 1 મળશે. હવે જો આપણે આ બંને an ને સરખાવી લઈએ કારણ કે બંનેના કોઈ એક પદ સરખું છે એ કયું આપણે ખબર નથી માટે આપણે આવું કરીશું કે માટે an બરાબર en લેતા. ચલો માટે શું લખી શકાય 61 2n બરાબર 4n minus 1 લખાશે. ચલો ઠીક છે. હવે શું કરીશું આ 2n ને આપણે આ બાજુ અને -1 ને આપણે લઈ આવીશું ડાબી બાજુ. તો માટે આપણે આવું મળશે કે 4n minus 2n બરાબર 61 1. ઠીક છે. ચલો આગળ વાત કરીશું અને માટે 4n માંથી 2n જશે એટલે આપણને 2n મળશે અને 61 1 કેટલા મળશે 62 અને માટે n બરાબર 62 ના છેદમાં 2 અને માટે n બરાબર 31. એનો મતલબ એવો થયો કે આ બંને આપેલી શ્રેણીનું 31 નું પદ કેવું હશે સમાન હશે. માટે આપેલી બંને શ્રેણીનું 31 નું પદ સમાન હશે. આપણે એવો જવાબ લખી શકીએ. તો તમારે ધ્યાન શું રાખવાનું છે કે તમારે a અને d બંને માટે અલગ અલગ સિમ્બોલ કેપિટલ સ્મોલ લેવાના છે પણ n તમારે સમાન જ રાખવાના છે, એ બદલવાના નથી. અને અંતિમ તમારે બંનેના n માં પદ સરખાવવાના છે તેથી તમને n નું મૂલ્ય મળશે. બરાબર છે. ચલો આ નોંધી લો પછી આપણે બીજો દાખલો કરીએ છીએ. ચલો ત્યારે દાખલો બીજો ગણીએ. રકમ વાંચી લઈએ પહેલા 3 8 13 અંતિમ પદ તરીકે 253 હોય એ જો સમાંતર શ્રેણી હોય તો તેનું છેલ્લેથી 20મું પદ શોધો. હવે એક્ચ્યુઅલમાં આ દાખલો ગણવાની બે રીતો છે. આપણે બંને રીતની ચર્ચા કરવાના છીએ. બરાબર છે. તો પહેલા આવું કરીએ છીએ કે 3 8 13 અંતિમ પદ તરીકે 253 હોય અને આપણે જોઈએ છીએ છેલ્લેથી 20મું પદ. બરાબર છે. તો પહેલા આપણે નક્કી કરવું પડે કે આ શ્રેણીમાં કેટલા પદ છે એ ખબર પડે તો જ છેલ્લેથી 20મું પદની ખબર પડે. બરાબર ને. ફરી કહું છું કે આ શાંત શ્રેણી છે, અંતિમ પદ આપેલું છે. હવે આ શ્રેણીમાં કેટલા પદ છે એ ખબર પડે તો જ આપણને છેલ્લેથી 20મું પદ ખબર પડે. ત્યાં સુધી ખબર પડશે નહીં. એટલે પહેલા આપણે શું કરવું પડશે આ શ્રેણીમાં કેટલા સભ્યો છે, પદ કેટલા છે એ આપણે નક્કી કરવા પડશે. તો પહેલા શું થશે a બરાબર 3 લખાશે. ચલો d બરાબર શું લખીશું a2 a1. હવે a2 કેટલા છે 8 અને a1 કેટલા છે 3 માટે d થઈ ગયા 5 અને આપણું અંતિમ પદ en આપણને 253 આપી દીધું છે. હવે આપણે આ ત્રણની મદદથી પહેલા શું શોધીશું n શોધીશું. બરાબર છે. અને માટે en બરાબર a plus n minus 1 into d. પણ આપણે આનું મોડિફાઈડ સ્વરૂપ લખીશું માટે n બરાબર en minus a upon d plus 1 અને માટે n બરાબર હવે en કેટલા છે આપણા 253 છે
e કેટલા છે 3 છે, b કેટલા છે 5 અને વત્તા 1 કેટલા મળશે આપણને 253 માંથી 3 જશે એટલે 250 ના છેદમાં 5 વત્તા 1 હવે 5 વડે ભાગીશું એટલે 50 મળશે 50 વત્તા 1 અને માટે n બરાબર 51 એનો મતલબ થયો કે આ શ્રેણીમાં 51 પદ છે હવે આપણે એમાંથી છેલ્લેથી 20મું પદ જોઈએ છે બરાબર છે એના માટે આપણે એક સૂત્ર જેવું યાદ રાખીશું કે અંતિમ પદથી કેમું પદ શોધવા માટે આપણે શું યાદ રાખીશું અંતિમ પદથી કેમું પદ એટલે લખીશું આવું લખીશું કે અંતિમ પદથી કેમું પદ બરાબર n - a + 1 મું પદ આપણે આવું યાદ રાખવાનું છે ચલો ફરી અંતિમ પદથી કેમું પદ એટલે કે જે નંબર આપ્યો હોય તે પદ શોધવા માટે આપણે શું કરીશું અંતિમ પદથી કેમું પદ બરાબર n - a + 1 મું પદ બરાબર છે હવે આપણે શું લખાઈએ આગળ અંતિમ પદથી 20મું પદ જોઈએ છે આપણે એટલે આવું લખીશું કે છેલ્લેથી 20મું પદ બરાબર હવે n આપણે કેટલા આવ્યા છે 51 આવ્યા છે ઠીક છે 51 કે તરીકે આપણે કેટલા સ્વીકાર્યા છે 20 સ્વીકાર્યા છે અને વત્તા 1 મું પદ ચલો હવે જુઓ 51 માં 1 ઉમેરીશું એટલે 52 થશે અને 52 માંથી 20 જશે કેટલા મળશે આપણને કેટલા મળશે 32 મળશે એટલે લખાશે 32મું પદ મતલબ કે આ શ્રેણીના છેલ્લેથી 20મું પદ કયું હશે 32મું પદ હશે બરાબર છે અને 32મું પદ હોય તો આપણે 32મું પદ શોધવું પડે અને માટે a32 બરાબર a + 31 થી તમને યાદ જ હશે કે આપણે કહ્યું હતું કે જે ક્રમનું પદ કીધું હોય એમાં આપણે એના કરતા એકવાર ઓછા ડી લઈને પ્રથમ પદ ઉમેરીશું એટલે કે a32 બરાબર a + 31 થી ચલો હવે આપણે a કેટલા છે 3 છે ચલો 31 d ની કિંમત કેટલી છે આપણી પાસે 5 છે એટલે 3 વત્તા અહીંયા 5 અને 15 ઠીક છે એટલે કેટલા મળશે આપણને 158 તો આ થઈ ગયું તમારું છેલ્લેથી 20મું પદ બરાબર છે તો આ રીતે તમે છેલ્લેથી 20મું પદ શોધી શકો હવે આ થઈ ગઈ રીત નંબર 1 રીત નંબર બીજી જરા જોઈ લઈએ અચ્છા હવે રીત નંબર બીજામાં આપણે શું કરવાનું છે શ્રેણી તો આપણે આની જ રાખીએ છીએ પણ પાછળથી આપણે એન્ડ થી શરૂઆત કરીએ ગણવાની તો 20મું પદ જ આવવાનું છે પણ એમાં એક જ વસ્તુ થશે કે તમારો જે ડી છે એની નિશાની બતાવી છે બરાબર છે એટલે આપણે રીત નંબર 2 માં શું કરીશું તો તમારા a બરાબર 253 થઈ જશે કારણ કે તમારું પ્રથમ પદ છેલ્લું જે છે પહેલું થવાનું છે એટલે 253 લખાશે અને d બરાબર કેટલા લખાશે -5 કારણ કે તમારો જે તફાવત છે એની નિશાની બદલાઈ જશે હવે આપણે જોઈએ છે કે છેલ્લેથી 20મું એટલે આપણે 20મું પદ શોધીશું અને માટે a20 બરાબર a + 19d આવું લખાશે ચલો હવે આપણું પ્રથમ પદ કેવું થઈ ગયું છે 253 વત્તા 19 ગુણ્યા -5 બરાબર છે ચલો હવે શું કરશું 253 વત્તા ગુણ્યા ઓછા 19 95 જો હવે 13 માંથી 5 જશે 8 વધશે બરાબર છે હવે 14 માંથી 9 જશે એટલે 5 વધશે અને 1 એવા ને એવા માટે a20 બરાબર 158 એટલે કે તમે આ દાખલાને બે રીતે ગણી શકશો પણ જો તમે રીત નંબર 2 વાપરતા હો તો તમારે એવું નોંધવું પડશે કે અંતિમ પદને પ્રથમ પદ તરીકે લેતા અને તફાવતને ઋણ તરીકે સ્વીકારતા એટલે તમારે d ને માઈનસ લેવો પડે અને અંતિમ પદને તમારે પ્રથમ પદ દર્શાવવું પડે તો જ તમારો જવાબ સાચો આવે બરાબર છે મોટા ભાગે તો બોર્ડ આ જ રીત સ્વીકારે છે છતાં પણ આપણે જો MCQ ખાલી જગ્યા વગેરેમાં પૂછાય તો આપણે આ રીતે શોર્ટમાં એને ગણીને જવાબ લાવી શકીએ છીએ બરાબર છે તો તમારે આ રીતે નોંધી લેવાનું છે બીજી વસ્તુ આની પ્રેક્ટિસ કરજો કારણ કે પરીક્ષામાં આવા દાખલા ઘણીવાર પૂછાય છે બરોબર નોંધી લો પછી આપણે વાત કરીએ
ચલો ત્યારે નવો દાખલો. સુબ્બારાવે 1995 માં રૂપિયા 5000 ના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે માસિક રૂપિયા 200 ની વેતન વૃદ્ધિ મળે છે. કયા વર્ષે તેમનું વેતન રૂપિયા 7000 થશે? તો પહેલા આપણે જોઈશું કે પ્રથમ પદ A1 બરાબર 5000 થશે, કારણ કે પહેલા વર્ષે તો પગાર કેટલો હતો? માસિક 5000 રૂપિયા હતો. બીજું, પછી દર વર્ષે એમને માસિક રૂપિયા 200 નો વધારો મળ્યો, એનો મતલબ કે ડી કેટલા થવાના છે? 200 રૂપિયા થવાના છે. અને એમનું વેતન ક્યારે 7000 થશે? એનો મતલબ એવો થયો કે એમનું અંતિમ પદ કેટલું આપ્યું હશે? 7000 રૂપિયા આપ્યું હશે. હવે 5000 થી 7000 થવામાં કેટલા વર્ષ લાગશે? એટલે કે આપણે n એનો ક્રમ શોધવાનો છે અને માટે n બરાબર a plus n minus 1 into d. ચલો આપણે એને મોડિફાઈ કરી દઈશું. માટે n બરાબર an minus a upon d plus 1. ચલો an કેટલા આવશે? આપણા 7000 આવશે. a1 કેટલા આવશે? 5000 આવશે. d કેટલા આવશે? 200 વત્તા 1. ચલો 7000 માંથી 5000 જશે એટલે 2000 વધશે. છેદમાં 200 વત્તા 1 0 0 0 0 ગયા. 10 દુ 20 થશે અને માટે n બરાબર 10 વત્તા 1 અને માટે n બરાબર 11. મતલબ કે 11મા વર્ષે માટે સુબ્બારાવનું વેતન 11મા વર્ષે રૂપિયા 7000 થશે. આપણે આવું કહી શકીએ. બરાબર છે. કરારમાં દાખલામાં ખાલી રકમ આપી છે, તમારે શોધવાનો તો ખાલી ક્રમ જ છે, બીજું કંઈ વિશેષ કરવાનું નથી, પણ આપણે સમજદારીપૂર્વક કામ કરવું પડે. બરાબર છે. તમે આ નોંધી લેજો. અને આના પછીના વિડીયોમાં આપણે શ્રેણીના સરવાળાની વિશેની વાત કરીશું. ત્યાં સુધી આવજો.